આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે લગભગ 650-650 દિવસથી એક પછી એક કેટલાક ચરિત્રો, કેટલાક મહાપુરુષોની વાતો, એમના જીવનના અંતરંગ ગુણો આદિ અનેક પર્યાયો કે જે પર્યાયો શુભતાના હતા, એ બધા જ પર્યાયોને સ્પર્શવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાઠ પરંપરા જોઈ અને એ પછીથી વર્તમાનની અંદરમાં વિદ્યમાન જે ગચ્છો છે, સમુદાયો છે, એ સર્વમાન્ય એવા સમુદાયના મોભીઓ કે જેમના નામ થકી, જે મહાપુરુષો થકી સમુદાય ઓળખાય છે, તે મહાપુરુષોના જીવન ચરિત્રો પણ આપણે જોયા. આજથી આપણે કંઈક નવું શરૂ કરીએ. શ્રમણ ભગવંતોના ચરિત્રો એ આપણી માટે જબરદસ્ત આદર્શ છે. એ આપણી નજર સમક્ષ રહે કે આટલું સરસ જીવી ગયા, આવું અદ્ભુત જીવન, અને એટલે આપણા મનમાં એમના માટે અહોભાવ થાય. પણ અત્યારે આપણે જે રીતની એજ્યુકેશન પદ્ધતિ અથવા વિચારણામાં જીવીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી, એ જોતાં એવું લાગે કે અહોભાવ એક તો ઉત્પન્ન જ ઓછો થાય એવી આપણી દરિદ્રી માનસિક અવસ્થા, અને નંબર 2, અહોભાવ ઊભો થાય તો એ અહોભાવને પ્રેક્ટિકલી ચરિતાર્થ કરવું, એ અહોભાવને જીવનમાં અપનાવવું, એ તો ઓર મુશ્કેલ છે. કારણ કે આપણી એ દિશા જ નથી વિચારણાની કે મારે આવા બનવું છે અને આવા બનવા માટે આવું શરૂ કરવું છે, જીવનમાં જીવવું. એટલે એવો વિચાર આવે કે આ પ્રયત્ન કર્યો, હવે એક અલગ પ્રયત્ન એવો કરીએ કે જેમાં આપણી સમકક્ષ વ્યક્તિઓ, એટલે કે સંસારમાં જીવતા શ્રાવક શ્રાવિકાઓ, એમના જીવનના ચરિત્રો તરફ કેટલાક વળીએ કે જેના કારણે આપણને એવું લાગે કે ભાઈ પેલા મહાત્માઓ તો સંસાર છોડીને ગયા છે, એમને તો આ બધું સુલભ છે કરવું. સંસારમાં રહીએ તો ખબર પડે કેટલી હાલાકી ભોગવવી પડે છે, કઈ રીતે ગુણો કેળવીએ, સમય ક્યાંથી કાઢીએ. આવી બધી જે કમ્પ્લેન્સ આપણને મનમાં હોય છે, તો એવો વિચાર પ્રગટ્યો છે, એવો ભાવ પ્રગટ્યો છે કે આપણી જેમ જ સંસારમાં જીવેલા, બહુ નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા કેટલાક વ્યક્તિઓના ચરિત્રો દ્વારા એક આખી જીવન કથા, ફક્ત 1-2 દિવસ 5 દિવસ સુધી એમના જીવનને ગુણને સ્પર્શવું એમ નહીં, આખી કથા એ સિક્વન્સ વાઇઝ, સિરિયલ વાઇઝ જોઈએ. અને એના દ્વારા જીવનના નાના નાના પ્રસંગોમાં આપણી જેમ જીવતા શ્રાવક શ્રાવિકાઓએ કેવી રીતે તે પ્રસંગોને ન્યાય આપ્યો હતો, એ વાતોને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. અને એ અંતર્ગત આજથી આપણે એક કથા શરૂ કરીએ. કથા છે જે ચરિત્રના આપણા નાયક છે એમના પૂર્વજથી શરૂ થતી આ કથા છે. કથાનું કેન્દ્ર બિંદુ અત્યારે શરૂઆતમાં એક જંગલ છે કે જ્યાં ઉપર કોઈ છત્ર નહીં, એક આકાશ, નીચે કોઈ આધાર નહીં, સિવાય કે વનવગડાની વેરાન ધરતી, આગળ કોઈ રાહ નહીં, પાછળ કોઈ રસ્તો નહીં, આંખની સામે કોઈ મંઝિલ કે મુકામ નહીં. કિસ્મતની કેડી જ્યાં લઈ જાય એ રીતે જ ઘનઘોર એવા એક પ્રદેશની અંદરમાં એક તૂટેલ ફૂટેલ કપડાની અવસ્થા, દરિદ્રી અવસ્થા, કદાચ એમ કહી શકેલ કે તૂટેલ ફૂટેલ કપડાની તૂટેલ ફૂટેલ ભાગ્યવાળી અવસ્થાવાળું એક વ્યક્તિ કે જેના મોં પર દીનતા ન હતી, પણ જેના શરીરમાં દૌર્બલ્ય, દુર્બળતા, વીકનેસ સખત દેખાતી હતી. એવા એક મહાપુરુષ એ અત્યારે જંગલની અંદરમાં પોતે અગમ્ય કેડીએ ચાલી રહ્યા છે. આંખની આગળ જે ભયાનક ઘનઘોર જંગલ છે, એ ઓઝલ થતાં મનની અંદરના સ્મૃતિપટ ઉપર જાણે ફ્લેશબેક આવવાનો શરૂ થયો એમને, કે પોતે એક સુખી કુટુંબનું ફરજંદ હતા. પોતાનું ગામ પણ બહુ મોટું અને જગ જાહેર, અને ગામની અંદર પોતાનું નામ પણ જગ જાહેર. ત્યાં એ ગામની અંદરમાં એ માલવ દેશની અંદરમાં 5 નથી શરૂ થતી વસ્તુઓ વખણાતી હતી. નંબર 1, નેમિનાથ ભગવાનનું ચૈત્ય. નંબર 2,
નારાયણ મહાત્મ્ય. નંબર 3 નાગિણી વારવેશ્યા. નંબર 4 નાગશ્રેષ્ઠી. અને નંબર 5 નાગાર્જુન યોગી. આ 5 ન આખા માલવ દેશની અંદર પ્રસિદ્ધ. લોકો જન્મે ત્યારથી એવું ઈચ્છે કે આ 5 નના મને દર્શન થાય, કે આ 5 ન સાથે મારો કોઈ સંપર્ક થાય, નથી નામ ધરાવતા આ તત્વો સાથે. એવામાં એમનો જન્મ થયો હતો એ માલવ દેશમાં. અને એમનું ગૃહાંગણ એ જાણે લક્ષ્મીદેવીનું ક્રીડાંગણ હોય એ રીતની એમના ઘરની જાહો જલાલી હતી. હીરા માણેકથી જડેલા અને પારણીએ રેશમની દોરીએ ઝૂલેલા હતા પોતે. પણ કાળનો ક્રમ બદલાય છે અને પિતાએ વિદાય લીધી, એમની સાથે જાણે લક્ષ્મીદેવીએ પણ વિદાય લીધી હોય એવી ઘરમાં પરિસ્થિતિ છે. સુખ અને સંપત્તિ પર એ વાદળો ઘેરાયા અને સૂરજ ઢકાઈ ગયો. અને આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે પિતાજી ગયા એ પછીથી તો આબરૂ ગઈ, આભા ગઈ, શાનો શોકત બધું ગયું. શરૂઆતમાં તો પોતાને જે વ્યાજે ધન મૂકેલું હતું એનું વ્યાજ મળતું હતું, પણ થોડા વખત પછીથી તો એ પણ ગયું. અને પછીથી તો વ્યાજે પૈસા લેવા પડ્યા એવી પરિસ્થિતિમાં આવ્યા. વ્યાજે પૈસા લીધા એનું વ્યાજ ચૂકવવાના પણ સાંસા પડી જાય એવી પરિસ્થિતિમાં આવ્યા. અને જીવનની વાવ એવા મધદરિયા આવીને ઊભી કે હવે લેણદારો એક પછી એક એટલા વધતા ગયા અને લેણદારોને આપવા માટેના જવાબો ખૂટતા ગયા. અને આજે એ સોનાના પારણીએ ઝૂલેલો એવો એ બાળક આજે એના જીવનના મધદરિયે વચલી વયમાં, પાકટ વયની અંદરમાં એનો દેહ વનની વેરાન ભૂમિને ખોંદી રહ્યો હતો. જીવન ખંડિયરની જેમ ખૂંચી રહ્યું હતું. અંધકાર એ માણસને કદાચ એટલો ત્રાસદાયક નથી હોતો, કારણ કે એ સ્વીકાર્ય બની જાય છે. પણ અજવાળા જોયા પછીનો અંધકાર એ ભયંકર ત્રાસદાયક હોય. જન્મે ગરીબ માણસ બહુ શાંતિથી જીવી શકે, કારણ કે એ જન્મથી ગરીબ છે. એને ખબર છે કે આ જ મારું જગત અને આવું જ જગત. પણ જે કરોડોની સંપત્તિમાં આળોટ્યો છે ને પછી એને સગવડોની શોર્ટેજમાં જીવવું પડે, એને એટલું બધું ખૂંચે કે એને એમ લાગે કે એના કરતાં મરી જવું સારું. અજવાળા પછીનો અંધકાર સહન કરવો બહુ મુશ્કેલ હોય છે. વસંત પછીની પાનખર એને જીરવવી અતિ કષ્ટદાયક હોય છે. પણ તેમ છતાં આ મહાપુરુષ આ બધું જ સહન કરતાં કરતાં આંખના આંસુએ ઉભરાતા પણ એ ભૂતકાળને ભૂલવા માટે જેમ તેમ કરીને આગળ સરકતો હતો. પોતાની સગર્ભા પત્ની એને પોતાના ગામમાં મૂકીને આવ્યો. જે પત્નીની સૌથી વધારે જરૂરતનો સમય હતો. પેટમાં બાળક છે અને બાજુમાં પતિ ન હોય, આનાથી મોટું કમનસીબ કયું હોય. જે સૌથી વધારે નિકટ રહેવાનો સમય હતો એવા સમયમાં પોતે દૂર થઈ ગયા, કારણ કે લેણદારોને આપવા માટે જવાબ ન હતા. અને આમને આમ અહીંયાથી ત્યાં આખડતા કોક એક સરોવરની ભોમ પ્રાપ્ત થઈ. કમળ દેખાયા, જલપૂર્ણા હતી, ભ્રમરોના મધુર ગુંજનથી ગુંજતી રહી હતી, પંખીઓના ફફડાટ પણ ચાલુ હતા. પણ આગળ જઈને જોયું તો ખબર પડી કે સરોવરનું પાણી જ સુકાઈ ગયું હતું. શું પરિસ્થિતિ! ભાગ્ય રૂઠ્યું ત્યાં સુધી તો સમજી શકાય. આજે તો જાણે કુદરત પણ રૂઠી ગઈ હોય એવી રીતે એક બૂંદ પાણી માટે પણ આજે તરસવાનું થયું. એક જમાનામાં ગામની અંદરમાં 5 જણનું જે પંચ હતું એ પંચની અંદર પોતે પૂછાતા અને પૂજાતા હતા. અને આજે કેવા શાન ને માન વિનાના બન્યા. એ બસ આ જ અફસોસ સતત એમને પોતાની નજર સામે આવતો હતો. અને એના કારણે ખાડી રાખેલો આંસુનો પ્રવાહ એ પાપણની પાળ તોડી અને ફોડીને બહાર ધસમસી રહ્યો હતો. ભર જંગલમાં એક પથ્થરશિલા પર પછડાયા. હોઠ પર પ્યાસ હતી, પેટમાંથી ભૂખનો પોકાર ઉઠી રહ્યો હતો અને પોતે જાણે મૂંગી ચીસ પાડી રહ્યા હોય, પાણી પાણી પાણી. આ રીતે પટકાયા. થોડીક વાર બંધ થઈ.
આ સમયે પોતાની પ્રાણ પ્યારી પત્ની કે જે સતત સુખ દુઃખના પ્રસંગોમાં પોતાની સાથે રહી છે એ પત્ની યાદ આવી. પત્નીનું નામ હતું વિમલા. એક બાજુ પાણીનો પોકાર, બીજી બાજુ વિમલાનો પોકાર. ન પાણી આપવાવાળું કોઈ અહીંયા હાજર, ન વિમલા દેવી હાજર. પ્રેમભર્યા શબ્દો પણ જ્યાં નથી સંભળાતા. એ વગડો એ ખરેખર જીવ માટે એ મૃત્યુના ત્રાસદાયક છે. અને આ બધી જ ભૂતાવળો એ જેમને સહન કરી, ભૂખનું દુઃખ, તરસની પીડા, થાકનો સંતાપ, આ બધું જ, અને વિપદાના વાદળો, આ બધું જ જાણે સહન કરતાં ભાગ્યના ભરોસે કિસ્મતની કીડીએ ચાલે છે. એવા સમયે અચાનક જ આશાનો એક દોર એમને ખેંચી રહ્યો હોય એવું લાગ્યું, અને સમતલ ભૂમિને વટાવીને જ્યારે ચઢાણ પર ચડ્યા ત્યારે ખરેખર એમની જે નિરાશા છે એ આશામાં ફેરવાઈ ગઈ. દૂર દૂર પૂર્વ દિશા ભણી એક માનવ સંચાર હોય એવા ચિહ્નો જણાયા. અંદરની આશાએ ફરીથી ધક્કો લગાવ્યો. કંઈક જોમ આવ્યું જીવન જીવવા માટેનું, અને પળનોય વિલંબ કર્યા વિના એ મહાપુરુષ તે આશાના ધામ તરફ દોટ મૂકીને ચાલ્યા. એ જગ્યા જેમ જેમ નજીક આવતી ગઈ એમ એમ એમનો ઉત્સાહ વધતો જતો હતો, અને હવે સ્પષ્ટ જોઈ રહ્યા હતા કે દૂરની પર્ણકુટીરમાં કોઈ યોગીનું રહેઠાણ છે. તે રહેઠાણની આજુબાજુ જોતા ખ્યાલ આવી ગયો કે આ આજુબાજુનો વૈભવ એ નક્કી કોઈ વિદ્યાસિદ્ધ યોગી પુરુષનો જ હોવો જોઈએ. સામાન્ય ભિક્ષાચર પુરુષ એની ઝૂંપડીની આજુબાજુ આવો વૈભવ, આવી સ્વચ્છતા, આવું સુંદર મજાનું વાતાવરણ અશક્ય છે. હજી આગળ વધ્યા અને ધારણા સાચી પડી. એ યોગીએ વર્ષોથી એ વનખંડને પોતાનું સાધના મંદિર બનાવ્યું હતું, અને સાધના પછીનું સોપાન આવે છે સિદ્ધિ. એ સિદ્ધિ પણ એમણે સર કરી. દેવો એમના દાસ બન્યા હતા, અને આ બધી સિદ્ધિઓ દ્વારા યોગીએ એમની પાસે જે કરાવવું હોય તે કરાવી શકે એટલી સરસ મજાની સિદ્ધિઓ એમને વરેલી હતી. બસ ત્યાં આવતા જ હવે નિરાતનો શ્વાસ આવ્યો. દુઃખના વાદળો દૂર થઈ જશે એવી મનની અંદરમાં એક કિરણની ધારા પ્રગટી. મનુષ્યનો સ્વભાવ બહુ જ ક્ષણની અંદરમાં દુઃખ આવી જાય એને બહુ મોટું બનાવી લે, અને જેવી સુખની એક અપેક્ષા પણ દેખાય, આશાનું કિરણ દેખાય, ત્યાં જાણે કોઈ ભૂતકાળ જ ન હતો એવી રીતે સુખના સપનાઓમાં રાચવાનું શરૂ કરી દે. અને આ બધા સામે સ્થિત પ્રજ્ઞ આત્મા એવા કે જેને દુઃખ પણ વધુ ન લાગે, જેને સુખ પણ વધુ ન લાગે, જે દુઃખની અંદરમાં દીન ન બને અને સુખની અંદરમાં લીન ન બને, દરેક પર્યાયોને એ એટલા પૂરતો ન્યાય આપી દ્રષ્ટા બની એની અંદર કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ, હાય હાય મને દુઃખ પડ્યું, આવું કર્તૃત્વ દુઃખમાં નહીં, જુઓ હું કેટલો સુખી છું, આવું કર્તૃત્વ સુખમાં પણ નહીં. અને આવું એક સરસ મજાનું સ્થિત પ્રજ્ઞ આત્માનું જીવન હોય. પણ અહીંયા આ મહાપુરુષ અત્યારે આપણા કથાનાયક એ અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે જેમાં ભયંકર દુઃખના વાદળો વર્ષો સુધી જોયા પછીથી સુખનું એક કિરણ દેખાયું એટલે છલકાઈ ગયા. નજર સામે જોયું તો ખબર પડી કે આહા શું વૈભવ છે. વ્યાઘ્ર ચર્મ ઉપર આ યોગીરાજ ધ્યાનસ્થ બેઠા છે. એમની આંખ પલકારા વિનાની દેખાય છે. આંખ બંધ કરીને ધ્યાન નથી ધરતા, આ તો ખુલ્લી આંખે ધ્યાન ધરે છે, અને એક પલક પણ એમની ઝપકતી નથી. એમનું અધર યુગલ એ ફફડાટ વિહોણું હતું. કાનની અંદર સ્ફટિકના રત્નના કુંડલો જાણે ઝૂમી રહ્યા હતા. એમની બાજુમાં શ્રેષ્ઠ સુવર્ણનો દંડ પડ્યો હતો, અને પદ્માસનની મુદ્રામાં એમનું જે શરીર વળ્યું હતું, આખા શરીરે ભભૂતિ ચોપડી હતી. અને આમના પ્રથમ દર્શને જ આ મહાપુરુષના, આ કથાનાયકના દિલમાં એક એવી અડગ શ્રદ્ધા અને એવો અણનમ વિશ્વાસ જન્મી ગયો કે આ યોગી અજબની શક્તિ ધરાવે છે, અને હવે એ શક્તિના પ્રભાવે મારા ઉપર તોડાયેલા તમામ વિપદાના વાદળો હવે વિખરાય જ જશે. જેટલું દુઃખ વધારે એટલી સુખની અપેક્ષા વધારે, અને જેટલી સુખની અપેક્ષા વધારે એટલી જ્યાં સુખ મળશે એના પ્રત્યેની એક ધારા વધારે.
અને એના કારણે જ જ્યારે એ ધારા માણસની તૂટે છે ત્યારે એટલા ભયંકર પારાવાર દુઃખની અંદરમાં એ ધકેલાઈ જાય છે કે કદાચ જે સુખ છે એ પણ એને ન દેખાય. અને એટલે જ જગતની અંદરમાં તમામ દુઃખના મૂળ તરીકે સાધન વિહોણાપણું નહીં, અપેક્ષા સાથેનું જીવન એને ગણ્યું. આ સુખની અપેક્ષા આપણે કોઈનામાં આરોપણ કર્યું અને એ વ્યક્તિ કે તત્વ આપણને સફળભૂત ન થયું એટલે દુઃખ આવ્યું. અહીંયા પણ આવું જ થયું. બધું દુઃખ ભૂલાઈ ગયું અને એમને એમ લાગ્યું કે હું યોગીને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ કરું એના કરતાં વધારે સારું એ રહેશે કે હું એમની સેવા કરું. અને યોગીના એ અનુગ્રહને મેળવવાની સ્વપ્ન સૃષ્ટિમાં એ રાત અને દિવસ, ભૂખ અને તરસ, કોઈ પણ પીડા કર્યા વગર એ આખો દિવસ યોગીની સેવા કરવા લાગ્યા. અડધી કલાક, કલાક, 2 કલાક, 5 કલાક ગઈ, 10 કલાક ગઈ, 12 કલાક ને 24 કલાક ગઈ અને હજી પણ યોગી નજર માંડતા નથી. ઊભી કરેલી અપેક્ષાઓ ઉપર ફટકો પડ્યો. હું કેવો અભાગ્યો, અહીંયા સુધી આવ્યો અને યોગી મારી પ્રત્યે નજર નાખતા નથી, હવે મારું શું થશે? હજી 24 કલાક પહેલાં સ્વીકારી લીધેલું કે હું દુઃખિત જીવન જીવવા માટે નિર્માયો છું, પણ આ અપેક્ષાએ ફરી પાછી દુઃખની ભૂતાવળ ઊભી કરી અને બમણી કરી. અને તેમ છતાં પણ આશાનું કિરણ બહુ પ્રખર હતું એટલે 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ સુધી યોગી નજર પણ માંડતા નથી ને તેમ છતાં પણ એ બસ સેવા કરી રાખે છે. અને એમની આ સેવા એ જાણે એમને ફળ આપવા માટે થનગની રહી હોય એમ 3જા દિવસ પછીથી અને યોગી જાણે એની કપરી કસોટી કેમ ન કરતા હોય એવી પરિસ્થિતિમાં 4થા દિવસનો સવારનો સૂરજ ઉગ્યો અને આ કથાનાયકની શ્રદ્ધા અને વિશ્વાસનું પાણી એ એડે ન ગયું, એ એને ફળ્યું. અને આ પાણીથી સિંચાયેલો આશાનો છોડ અણધારો ફૂલી ઉઠ્યો અને એમાં એક ફૂલ પણ જાણે આવી અને એમને પોકારતું હોય એવી રીતે 4થા દિવસની પ્રભાતે યોગીએ એમને પૂછ્યું, વત્સ, તું કોણ છે? અને મારી આવી સેવા કરવા પાછળ તારો હેતુ શું છે? આ જાણે ચાતક વરસાદની રાહ જોતું હોય અને મેઘજળનું જેને વ્રત હોય એવી પરિસ્થિતિ થઈ. સોળે કળાએ જાણે કુદરત ખીલી ઉઠી હોય, બારે મેઘ ખાંગા થયા હોય, સરોવર આદિ છલકાઈ ગયા હોય અને આ બધા અનુભવો જાણે એક સાથે આ કથાનાયકના મનની અંદરમાં સ્ફુરવા લાગ્યા. કારણ કે હવે એને હાથ વેતમાં પોતાનું વૈભવી, પોતાનું સુખમય જીવન હવે દેખાય છે. આ યોગીની કૃપાએ ક્યાંક ને ક્યાંક મેઘજળ વરસશે અને આ મારો સૂકો ભટ્ટ થઈ ગયેલો એવો સંસાર હવે કંઈક અંશે ભીનો ભીનો થશે. અને આ મિતવાણીનો આ કથાનાયકે જવાબ આપ્યો, યોગીરાજ, મારો આંગણ એ દરિદ્રતાનું આંગણ છે. મારા દ્વારે દરિદ્ર નામનો દ્વારપાલ ઊભો હોય છે, જે સતત ધ્યાન રાખે છે કે ક્યાંયથી પણ લક્ષ્મી કે સૌભાગ્ય મારા ઘરમાં પ્રવેશે નહીં. ચોક્કસ મારા જીવનનો પૂર્વાર્ધ બહુ ઉજળો હતો, પણ ધૂપ છાવનું નામ જ સંસાર છે ને. પિતાજી ગયા અને સાથે ભાગ્ય, સૌભાગ્ય, લક્ષ્મી આ બધું જ ચાલ્યું ગયું. આજે હું એક નિર્ધન વણિક છું. ગામમાં લેણદારોની લપથી છૂટવા માટે વનવગડાની ધ્યેય વિનાની આ રઝળપાટ મેં આરંભી છે. પણ મારું ભાગ્ય આજે કંઈક જાગતું હોય એવું મને વર્તાય છે યોગીરાજ, જેથી મને આપના જેવા આવા ઉત્તમ પુરુષના સેવા અને દર્શનનો લાભ મળ્યો. હે યોગીરાજ, આપનો પરિચય શું છે? આપશ્રીનું શુભ નામ શું છે? ઉત્તમ પુરુષોની ખુમારી એ ક્યારેય દરિદ્ર નથી બનતી. અવસર આવીએ તરત જ એ બહાર આવી જાય છે. અને પેલા યોગીરાજે કહ્યું કે વત્સ, આ પ્રદેશ મને અને મારા શરીરને નાગાર્જુનના નામે ઓળખે છે. આ તો પિંજરના નામ ઠામ છે. અંદર રહેલો હંસ એ તો અનામી અને અસ્થાની છે. છેલ્લા કેટલાય વર્ષોથી પ્રકૃતિ રમ્યા આ ધરતી ઉપર મેં અહીંયા સાધના મંદિર બનાવ્યું છે. મેં કેટલીક સિદ્ધિઓ પણ સિદ્ધ કરી છે. આકર્ષણ, વશીકરણ, કામણ આવી ઘણી બધી મંત્રસિદ્ધિની વિદ્યાઓ મને હાજરા હજૂર છે અને એના અધિષ્ઠાતા દેવદેવીઓ મારી આગળ હાથ જોડીને ઊભા રહે છે. અને એ પછી એમણે એક વાક્ય કીધું કે જે વાક્ય સાંભળતા જ આ કથાનાયકની આંખો ચકાચોંધ થઈ ગઈ. તે યોગીએ કહ્યું કે સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ સિદ્ધ કરતાં કરતાં તો મને આસમાનના તારા દેખાઈ ગયા હતા,
પાંદડે પાંદડાથી મેં પરિચય કર્યો છે, વેલડીઓ સાથે, લતાઓ સાથે મેં વાતો કરી છે. ઔષધિઓની તપાસ કરતાં કરતાં જંગલની એક રજકણ પણ એવી નહીં હોય કે જ્યાં મેં પગ નહીં મૂક્યો હોય. અને આવા અવિરત પ્રયાસ પછીથી મને સુવર્ણ સિદ્ધિ નામની વિદ્યા મને આવડી છે. અને આજે હું જ્યાં જ્યાં લોઢું જોઉં છું, લોખંડ જોઉં છું, ત્યાં ત્યાં મને સુવર્ણ દેખાય છે. પેલા કથાનાયકના મનની અંદરમાં એક અનેરો અને અદમ્ય ઉત્સાહ સંચર્યો. એ યોગીરાજને જોઈએ જ રાખે છે ને સાંભળે જ રાખે છે. અને પેલા યોગીરાજનું વાત્સલ્ય એના પર હજી આગળ વધે છે અને એમ કહે છે કે તારો વિશેષ પરિચય આપ. બસ આ શબ્દની જાણે પેલા આ કથાનાયકનું મન જોઈ રહ્યું હતું. 3 દિવસથી જે પળની પોતે રાહ જોઈ રહ્યા હતા એ પળ આવીને ઊભી. અને પોતે યોગીના ચરણમાં ઘૂંટણીએ પડી ગયા. એમની ચરણરજની મસ્તક ચડાવી માથે અને ગળગળા સાદે કહ્યું કે યોગીરાજ, હું તો આપની ચરણની રજ થવાને પણ યોગ્ય નથી. મારો પરિચય જાણીને આપ મને શરમાવો નહીં. મારો ભૂતકાળ યાદ કરાવીને આપ મારા થીજી ગયેલા આંસુઓ અને આક્રંદને ન જગાડો. આપની સેવા મળી છે એ મારું અહોભાગ્ય છે. મને આપના સેવક તરીકે સ્વીકારી લો. આ જ મારો પરિચય. ઉત્તમ પુરુષોની વાણી હંમેશા સમય આવ્યે ઉત્તમતાને જ લાવે. પ્રસંગ આવ્યે વાણી બગડે એ અધમતા, અને પ્રસંગ આવ્યે આપણી ઉત્તમતા જળવાઈ રહે, વાણીની પણ, વર્તનની પણ અને વિચારની પણ, એ ઉત્તમતા. આવી ઉત્તમતાને ભરેલા આ કથાનાયક, એમની કથાની અંદરમાં આગળ હવે કઈ રીતે કયા મોડ લેવાશે એ રોજ કંઈક નવી ઘટનાઓ. અને આ કોણ મહાપુરુષ છે એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.